બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વરથી વડોદરા શહેરમાં સલાટવાડામાં આવેલ મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। હિન્દુ ધર્મમાં આ યાત્રાનું ઘણું મહત્વ છે। માન્યતા અનુસાર કાવડ યાત્રા એ ભગવાન શિવની વિશેષ પૂજા વિધિ છે। શિવના ભક્તો જે કાવડ લઈને નીકળે છે તેને કાવડિયા કહેવામાં આવે છે। કાવડ યાત્રા દરમિયાન ભગવા પોશાક પહેરેલા કાવડિયાઓના સમૂહ દૂર દૂરથી ગંગાજળ ભરીને શિવાલયમાં જાય છે। ચાલો તમને જણાવીએ કે કાવડ યાત્રાના કેટલા પ્રકાર છે અને તેનો ઇતિહાસ શું છે। આ વર્ષની વાત કરીએ તો શિવ ભક્તોને કાવડ યાત્રા માટે વધુ સમય મળશે, ત્યારે બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વરથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાવડ યાત્રામાં 150થી વધુ શિવ ભક્તો જોડાયા હતા અને કાવડ યાત્રામાં કાવડ લઈને નારેશ્વરથી પદયાત્રા કાઢવામાં આવી હતી અને આ કાવડ યાત્રા વડોદરા શહેર સલાટવાડા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવને નર્મદાના જળથી અભિષેક કરવામાં આવશે। नारेश्वर से लेके आए सलाटवाड़ा भैरवेश्वर महादेव पर चढ़ेगी। कितने सालों से कर रहे हो? ये 2 वर्ष हो गया हमको। 2 साल से। दूसरा वर्ष है। कांवड़ यात्रा में कितने भक्त जुड़े हैं? उधर से तो 30-35 थे, इधर आके 100-150 हो गया। भाई कौन सी संस्था के जरा आयोजन करने आए हैं? ब्राह्मण समाज। ब्राह्मण समाज। कितने किलोमीटर से चलते आ रहे हैं? ये 65 किलोमीटर है। क्या महत्व होता है कांवड़ का? मैं तो ये अपनी इच्छा अनुसार। ये तो भगवान भोले बाबा की हाँ। मेहरबानी है, जो होवे वो। आपका परिचय? आपका परिचय? मेरा नाम मुकेश है। मुकेश। ये लोग कावड़ यात्रा लेके आते हैं, 2 साल से लेके आते हैं। अभी तक ये कम से कम 150 से 200 आदमी इधर से हो गए। उधर से 60 से 65 आदमी कावड़ यात्रा लेके आए। अभी सलाटवाड़ा महादेव मंदिर तक जाएगी। आपका परिचय? विनोद कुमार शर्मा।